नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 247 पछी जे टीका छे ए टीकानो स्वाध्याय आपणे करी रह्या छीए। ए टीकानो पहेलो भाग कर्यो छे अने ए उपर पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनना अंश आपणे लई रह्या छीए। तो प्रवचन रत्नाकर भाग 10मो पारा नंबर 351 अहींया बीजा पेरेग्राफ में गुरुदेव समझावे छे के अत्यारे केटलाक लोको तो एम माने छे के जे आ ज्ञान जे पर्याय प्रगट नथी थई एने प्रगट जाणे तो ते जूठुं थई गयुं। ज्ञान जे पर्याय अप्रगट छे अविद्यमान छे जे पर्याय अत्यारे छे नहीं एने प्रगट जाणे तो ते ज्ञान जूठुं थई गयुं। केम के प्रगट नथी तेने वर्तमान प्रगटपणे जाणे ए तो जूठुं थई गयुं। आ केवल ज्ञाननी वात छे ने, सर्वज्ञतानी वात छे ने, एमां एवुं आवे छे ने के जे पर्यायो अत्यारे नथी एटले अविद्यमान छे। एटले भूतकाळ अने भविष्यकाळनी पर्यायो जे अविद्यमान छे एने जो ज्ञान जाणे एम तमे कहो छो तो अमने ए वात बेसती नथी अने अमे तो एने मात्र कल्पना जाणीए छीए, एने जूठुं मानीए छीए। एटले घणाने एम ज छे के आ बधुं खोटुं छे, जूठुं छे, गपगोळा छे, आवुं कांई होय नहीं। जे हजी थयुं ज नथी एने केवी रीते जाणे अने भूतकाळमां जे थई गयुं ए बधाने केवी रीते जाणे। एटले कहे छे के वળી कोई अत्यारे कहे छे के ज्ञान जे पर्याय अप्रगट એટલે अविद्यमान छे તેને પ્રગટ જાણે તો તે જુઠ્ઠું થઈ ગયું। કેમ કે પ્રગટ નથી તેને વર્તમાન પ્રગટપણે જાણે એ તો જુઠ્ઠું થઈ ગયું। વર્તમાન પર્યાયની જેમ એ ભૂતકાળ અને ભવિષ્યકાળની પર્યાય અત્યારે છે નહીં, વિદ્યમાન નથી, એટલે એને કેવી રીતે જાણે। અને આવી માન્યતા ઘણા લોકોની છે। પોતાની જાતને હોશિયાર બુદ્ધિશાળી ભણેલા માને છે એ તો ઘણીવાર આવી જૈન દર્શનની જે સૂક્ષ્મ વાત છે ને એને સમજાવીને હસી કાઢે છે। હું તો એમને અભ્યાસ નથી એ જૈન દર્શનમાં એમ કહીએ કે હજી શૂન્ય છે, હજી કાંઈ અભ્યાસ કર્યો નથી ને એટલે પછી એમને પોતાના મંતવ્ય આપે છે। 12માં ગમે તેવી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હોય એનો અર્થ એમ નથી થતો કે જે વિષયનું એને જ્ઞાન નથી એ વિષય ઉપર પણ એ ગમે તેમ બોલી શકે, એવો તો કોઈ અર્થ થતો નથી। જૈન દર્શન વિશે આ ભણેલા બુદ્ધિશાળીઓ પોતાની જાતને હોશિયાર ગણાવે છે એ ઘણીવાર આવી બધી વાત કરે કે આ બધું ખોટું, આ બધું હોય જ નહીં। પણ ભાઈ તમે જે વિષયમાં પીએચડી કર્યું છે એ વિષય જુદો છે ને આ વિષય જુદો છે। આ વિષયની એબીસીડી પણ તમે જાણતા નથી અને તમે તમારા મંતવ્યો કઈ રીતે આપી શકો? તમને શાસ્ત્રનો અભ્યાસ નથી, તમને એટલો શાસ્ત્રનો અભ્યાસ નથી અને તમે કેવી રીતે મંતવ્ય આપી શકો? બીજા કોઈ પણ જ્ઞાન કરતા, જગતના બીજા કોઈ પણ જ્ઞાન કરતા આ જ્ઞાન ઘણું છે, અગાધ છે અને એને માટે ઘણી બુદ્ધિની જરૂર છે। અહીં સામાન્ય બુદ્ધિવાળાને સમજણમાં આવે એવું આ જ્ઞાન નથી ભાઈ। અહીંયા કહે છે કે આવી કેટલાકની માન્યતા છે કે જે પર્યાય અવિદ્યમાન છે
એને જ્ઞાન જાણે એ તો જુઠ્ઠી વાત છે. કેમ કે એ પ્રગટ નથી તો તેને વર્તમાન પ્રગટપણે જાણે એ તો જુઠ્ઠું થઈ ગયું. ગુરુદેવ કહે છે કે આવી કેટલાકની માન્યતા છે. તો એનું સમાધાન આપ્યું છે ગુરુદેવે કે ભાઈ પ્રગટ નથી એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાએ કહ્યું છે. કેમ કે વર્તમાન એક સમયની પર્યાય પ્રગટ છે. કોઈ પણ વખતે જોઈએ તો એક સમયની જ વર્તમાન પર્યાય હોય અને એ સિવાય બાકી બીજી બધી પર્યાય કાં તો ભૂતકાળની હોય અને કાં તો ભવિષ્યકાળની હોય, પણ પર્યાય તો એક સમયની જ હોય. એટલે વર્તમાન એક સમયની પર્યાયની અપેક્ષાએ બીજી બધી પર્યાય છે તે અવિદ્યમાન જ છે. એક જ પર્યાય એક સમયની પર્યાય હોય એ જ વિદ્યમાન હોય, બીજી પર્યાય વિદ્યમાન હોઈ શકે જ નહીં. એટલે બધી જ પર્યાય ભૂતકાળ અને ભવિષ્યકાળની પર્યાય અવિદ્યમાન જ છે. એટલે વર્તમાન પર્યાયની અપેક્ષાએ એમ કહ્યું કે એ પ્રગટ નથી. ભૂત ભવિષ્યની અપેક્ષાએ તો તે ભૂત ભવિષ્યની પર્યાયો પ્રગટ જ છે. એટલે ભૂતકાળની રીતે એ પર્યાયને જોઈએ તો એ ભૂતકાળની છે અને ભવિષ્યકાળની રીતે જોઈએ તો એ પર્યાયો ભવિષ્યકાળની છે. જ્ઞાન જ્ઞેયોની ત્રણેય કાળની પર્યાયોને અને પર્યાયો જ્ઞાનને અડકે છે. જ્ઞાન જ્ઞેયોની ત્રણેય કાળની પર્યાયોને અડકે છે અને પર્યાયો જ્ઞાનને અડકે છે એમ શાસ્ત્રમાં પાઠ આવે છે. એનો અર્થ એ થયો કે જાણવાની પર્યાય તેમને જાણે છે. જેટલી પર્યાયો જ્ઞેયપણે અથવા તો નિમિત્તપણે છે તે બધી પર્યાયો જ્ઞાનમાં જણાઈ જાય છે. જેટલી પર્યાયો જ્ઞેયપણે એટલે નિમિત્તપણે છે તે બધી પર્યાયો જ્ઞાનમાં જણાઈ જાય છે. કારણ કે જ્ઞેયોનો પ્રમેય સ્વભાવ છે. જ્ઞેય કેમ જણાય છે? જ્ઞેય કોઈને પણ જ્ઞાનમાં જણાય છે તેનું કારણ શું? કે જ્ઞેયમાં એ પ્રમેત્વ નામનો ગુણ છે, એ પ્રમેય સ્વભાવ છે. એટલે એ કોઈના ને કોઈના જ્ઞાનમાં તો જણાય જ. આપણી એવી શક્તિ ન હોય તો આપણને ન જણાય, પણ એથી કરીને એ જ્ઞેય નથી એમ કઈ રીતે કહી શકાય? તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને એ જ્ઞેય જણાતા હોય તો પછી એ જ્ઞેય છે. એટલે એ જ્ઞેય ને પ્રમેત્વ નામનો ગુણ હોવાથી એ જ્ઞાનમાં ઝળકે છે અને જ્ઞાનનો પ્રમાણ સ્વભાવ છે. એટલે એ જ્ઞાન એ જ્ઞેય માત્રને જાણે છે એવો સ્વભાવ છે. ત્યાં આટલું છે કે પર જ્ઞેયોને જાણનારું જ્ઞાન પર જ્ઞેયપણે થતું નથી. પર જ્ઞેયને જાણતી વખતે પણ જ્ઞાન પોતે જ્ઞાન સ્વભાવે રહીને જાણે છે. એ જ્ઞાન આકાર જ રહે છે. એ પર જ્ઞેય રૂપ થતું નથી. એ જ્ઞેય આકાર થતું નથી. અને જ્ઞાનમાં જણાઈ રહેલા પર જ્ઞેયો એ જ્ઞાનપણે થતા નથી. એ જ્ઞેયો જ્ઞેય રૂપે જ રહે છે. એ કાંઈ ચેતન જ્ઞાન રૂપ થતા નથી. પર જ્ઞેયોને જાણનારું જ્ઞાન જ્ઞેય આકાર એટલે પર જ્ઞેય રૂપ થતું નથી, તો તે જ્ઞાન રૂપ જ રહે છે. અને જ્ઞાનમાં જણાઈ રહેલા પર જ્ઞેયો એ જ્ઞાન રૂપ થતા નથી, જ્ઞાનપણે થતા નથી. આવી વાત છે. અહીંયા આ વાત કરી કે ભૂતકાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયો કે જે અવિદ્યમાન છે એને જ્ઞાન જાણે છે. એના સંબંધીમાં આપણે ઘણીવાર સ્પષ્ટતા કરી છે કે પર્યાયો દ્રવ્યમાં ગર્ભિત છે. આખો પર્યાયનો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે. કેમ કે કોઈ પણ દ્રવ્ય છે એની ઉત્પત્તિ નથી અને એનો નાશ નથી, એટલે દ્રવ્ય અવિનાશી છે. દ્રવ્ય અવિનાશી છે તો પછી દ્રવ્યની દરેક સમયે કોઈ એક પર્યાય હોય જ છે. એટલે અવિનાશી દ્રવ્ય છે, અનંતકાળ સુધી રહેવા વાળું દ્રવ્ય છે, તો એની અનંત પર્યાય પણ છે ને છે જ.
વર્તમાનમાં આપણે જ્યાં ઉભા છીએ ત્યાં રહીને જયારે દ્રષ્ટિ કરીએ છીએ તો એ સમયની પર્યાયને આપણે વર્તમાન પર્યાય કહીએ છીએ, અને એની પહેલાની બધી પર્યાયો જે થઈ ગઈ એ ભૂતકાળની પર્યાય છે, અને વર્તમાનની પર્યાય પછી જે થવાવાળી બધી પર્યાયો છે એ ભવિષ્યકાળની પર્યાય છે. એટલે આવો પર્યાયનો પ્રવાહ છે. એમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ તો આપણે જ્યાં ઉભા રહીને જોઈએ છીએ એ પ્રમાણે નક્કી થાય છે. વર્તમાનની જે પર્યાય છે એ બીજા સમયે ભૂતકાળની થઈ જાય છે, અને ભવિષ્યકાળની જે પર્યાય છે એ બીજા સમયે વર્તમાન થઈ જાય છે. એટલે કઈ પર્યાયને તમે વર્તમાન કહો, કઈ પર્યાયને તમે ભૂત કહો, કઈ પર્યાયને ભવિષ્ય કહો, પર્યાય છે. પર્યાયનો આખો પ્રવાહ છે. તમે જ્યાં ઉભા રહીને જુઓ છો તે સમયની પર્યાય વર્તમાન છે, અને એક સમયમાં તો એ વર્તમાન પર્યાય બદલાઈને ભૂતકાળની પર્યાય થઈ જાય છે. એટલે આખો પ્રવાહ છે. કેમ કે એવો પ્રવાહ એટલા માટે છે કે દ્રવ્ય ત્રિકાળ છે, અવિનાશી છે, એનો નાશ થતો જ નથી. તો કોઈ પણ દ્રવ્ય ક્યારેય પર્યાય વિનાનું હોય નહીં. તો એનો અર્થ એ થયો કે અનંત પર્યાય પણ છે. એટલે અનંત પર્યાય દ્રવ્યમાં ગર્ભિત જ છે. અને એ બધી પર્યાયને સર્વજ્ઞ ભગવાન એક સાથે, એટલે પ્રવાહ રૂપે યુગપદ જાણે, બધી જ પર્યાયને એક સાથે જાણે, બધા જ દ્રવ્યોની બધી જ પર્યાયને એક સાથે જાણે, એક સમયમાં જાણે, એવી સર્વજ્ઞતા છે. અને એ જે પર્યાયો જણાય છે એ પ્રભુને જ્ઞેય તરીકે જણાય છે. તો એ પર્યાયમાં પ્રમેત્વ નામનો ગુણ છે. એટલે એ પર્યાયો જ્ઞાનમાં ઝળકે છે, જણાય છે. તેમ છતાંય પ્રભુનું જ્ઞાન છે તે પર્યાય રૂપ થઈ જતું નથી, એ જ્ઞેય આકાર થતું નથી. અને પ્રભુના જ્ઞાનમાં આ બધી પર્યાયો જણાય છે. તો એ બધી પર્યાયો એ જે જ્ઞેયની પર્યાય છે એ પર્યાયો કે એ જ્ઞેય પદાર્થ દ્રવ્ય એ કઈ જ્ઞાનરૂપ થતા નથી. આ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. આગળ કહે છે કે આ તો ટૂંકા શબ્દોમાં આચાર્ય દેવે તત્વનું ઊંડું રહસ્ય ખોલી દીધું છે. કહે છે તું છો? તો કહે હા. તો તું તારાથી છો કે પરથી છો? તું છો એટલે તારું અસ્તિત્વ છે ને? તો હા, હું છું અથવા મારું અસ્તિત્વ છે. તો તું તારાથી છો કે પરથી છો? પોતે કોનાથી હોય? પોતે પોતાથી હોય કે પરથી હોય? છતાંય કોઈ અજ્ઞાની એમ કહે કે હું પરથી છું. કોઈ અજ્ઞાની એમ કે હું પરથી છું. આમાં ખરેખર જોવા જઈએ તો હસવા જેવું નથી. મોટા ભાગના લોકો એમ જ કહે છે કે પોતે પરથી છે. પણ એ કઈ રીતે કહે છે? જરા જુદી રીતે કહે છે. એ એમ કહે છે કે આ શરીર એ મારું ને શરીર તે હું. એમાં એ જ થયું ને, એ પરથી છે એમ જ કહે છે ને. પોતે આત્મા છે અને પોતે આત્મા સિવાય બીજું કાંઈ નથી. આત્માથી જ છે, પોતે પોતાથી જ છે, શરીરથી નથી. પોતાનું અસ્તિત્વ શરીરથી નથી. શરીર પોતાનું નથી, શરીરથી પોતે ભિન્ન છે. આવી માન્યતા વાળા તો બહુ ઓછા લોકો છે. આવી યથાર્થ માન્યતા વાળા કેટલા? બહુ ઓછા. એટલે મોટા ભાગના તો આવા અજ્ઞાની જ છે કે જે એમ કે છે કે હું શરીરથી છું, આ મનથી છું, વાણીથી છું, કાયાથી છું. એટલે એ સાથે પોતાનું અસ્તિત્વ માને છે. એ બધાની વાત એવી જ છે. શું વાત છે? કે હું પરથી છું. ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈ અજ્ઞાની કહે કે પરથી છું, પણ ભાઈ પરથી છું એમ માનતા જ પોતાપણે છું એમ ન રહ્યું. પરથી છું, હું પરથી છું એમ માનતા પછી પોતે પોતાથી છે એમ ન રહ્યું. અથવા બીજી રીતે કહીએ તો પોતાથી અને પરથી એમ બે રીતે છે એમ માનીએ તો પછી મલિનતા આવી ગઈ. પરની મલિનતા પોતામાં આવી ગઈ એટલે મલિનતાનો દોષ થઈ જાય. જ્ઞાન માત્ર વસ્તુ તે પણ છે અને તે પણ નથી, એટલે અતત છે. એ બેની વાત અહીંયા તો ચાલે છે. તો એમાં અતત છે. વસ્તુ પોતે પોતાથી છે એટલે તે પણ છે, એટલે જ્ઞાન માત્ર આત્મા છે અને એ તત છે અને અતત છે એમ જયારે કહ્યું તો એ પોતાથી તત છે અને પરથી અતત છે.
એટલે કે તે પરપણે નથી, એ પરપણે નથી. છતાંય જો એ એમ માને કે પોતે પરપણે પણ છે એટલે શરીરપણે પણ છે અને આત્માપણે પણ છે, તો એવી ભેળસેળ થતા તો દોષ લાગશે, એ તો મલિનતા થઈ ગઈ. વાસ્તવમાં એમ નથી, કેમ કે એ તત્ છે એ જ અતત્ છે. પોતાની અપેક્ષાએ એ તત્ છે, પરની અપેક્ષાએ એ અતત્ છે. તત્ અને અતત્ એ બંને એક જ વસ્તુમાં છે, પણ અપેક્ષા જુદી જુદી છે. માટે છદ્મસને પણ જ્ઞેયને લઈને જ્ઞાન થાય એમ કદી નથી, કેમ કે એ પરપણે નથી. એ ઊંધું માને અજ્ઞાનવશ એ વાત જુદી છે, પણ એના માનવાથી કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. કોઈ એમ માને કે પોતે પરપણે છે તો એની માન્યતા એની પાસે રહી અને એવા મિથ્યા માન્યતા અને મિથ્યા જ્ઞાનને કારણે એને અનંતકાળ સુધી રખડવાનું થશે. પણ અહીંયા એની વાત નથી કરવી. અહીંયા તો એ સમજાવવું હતું કે ભાઈ આ માન્યતા ઘણાની હોય છે અજ્ઞાનીઓની, પણ એ માન્યતા ખોટી છે. પોતે પોતાપણે છે અને પરપણે નથી. પોતાથી એ તત્ છે અને પરથી એ અતત્ છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ આવું જ છે ત્યારે એ પર છે એ પોતાની ઉપર કાંઈ કરે એમ બને નહીં. પોતે જ્ઞાન માત્ર વસ્તુ છે, પોતે પોતાપણે છે અને પરપણે નથી. માટે છદ્મસ્તને પણ જ્ઞેયને લઈને જ્ઞાન થાય એમ બને નહીં. જ્ઞેય છે તે પર છે અને પર છે એ પણ જ્ઞાન નથી. જ્ઞાન માત્ર વસ્તુ જેને આત્મા કહ્યો એ સ્વપણે છે અને જે પર જ્ઞેય છે એ પણ નથી. તો પરપણે નથી તો પછી પરથી જ્ઞાન થાય એમ બને નહીં. એ પછી ગમે તે હોય, કેવળી ભગવાનની વાત તો જવા દો, એ તો પ્રત્યક્ષ બધું જ જાણે છે. પણ અહીંયા છદ્મસ છે એ પણ પર દ્વારા જ્ઞાન કરે, પર એને જ્ઞાન કરાવે એમ બને નહીં. ઇન્દ્રિયો દ્વારા એને જ્ઞાન થાય, શરીર દ્વારા જ્ઞાન થાય એમ બને નહીં. અહીંયા તો એ વાત સમજાવી છે કે પરના નિમિત્તે એને જ્ઞાન થાય, પર પદાર્થ દેવ ગુરુ શાસ્ત્રો એને કારણે જ્ઞાન થાય એમ બને નહીં. એ હોય, જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એ હોય તો એને નિમિત્ત કહેવામાં આવે, પણ એ જ્ઞાન કરાવતા નથી. કેમ કે એ પર છે એ તેના રૂપે નથી એટલે જ્ઞાન રૂપે નથી. જે એ રૂપે નથી એની અસર ક્યાંથી એની ઉપર થાય? એટલે કે જે પર પદાર્થો છે તે જ્ઞાન રૂપ નથી, જ્ઞાન સાથે એને અતત્પણું છે, તો પછી જ્ઞાન થવામાં એ પર જ્ઞેયો શું કરે? કાંઈ કરે નહીં. ભલે જ્ઞેયનું જ્ઞાન એમ કહેવાય, વ્યવહારથી એમ કહેવાય કે આ જે જ્ઞેય છે, જે પદાર્થ છે એનું જ્ઞાન, પણ જ્ઞેયને જાણનારું જ્ઞાન આત્માનું છે અને તે જ્ઞાન પરપણે નથી. જ્ઞેયને જાણનારું જ્ઞાન આત્માનું છે અને તે જ્ઞાન પરપણે છે જ નહીં. તો પછી પરથી જણાયું છે એમ ક્યાં રહ્યું? આત્માના દ્રવ્ય ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, પણ પ્રતિ સમય થતી એની પર્યાય છે તે પણ તત્ અતત્ સ્વભાવ છે. દ્રવ્ય ગુણ ત્રિકાળ ધ્રુવ છે અને ગુણોની પર્યાય દરેક ગુણની એક એક સમયની પર્યાય લઈએ તો અનંત પર્યાય એક સમયમાં હોય છે. એટલે એ પર્યાયનું પરિણમન થાય છે. એટલે પ્રતિ સમયે એક એક પર્યાય હોય છે, પ્રતિ સમય અનંત પર્યાય હોય છે. તો અહીંયા કહે છે કે એ પર્યાય એને પણ તત્ અને અતત્ સ્વભાવ છે. અર્થાત એ પર્યાયપણે તત્ છે, એ પર્યાયપણે તે રૂપે છે અને પરપણે અતત્ છે. પર્યાય પોતે પર્યાયપણે તે રૂપે છે એટલે તત્ છે, પણ એ પર્યાય પરપણે અતત્ છે. માટે એ પર્યાય પરના નિમિત્તના કે કર્મના કારણે થાય છે એમ કદી નથી. બહુ સૂક્ષ્મ વાત કરી. આપણે એમ કહીએ ને કે જ્ઞાન પરથી ન થાય
એની સૂક્ષ્મતાને સમજાવી કે જ્ઞાન થાય છે તો એ ક્રિયા થઈ અને પરિણામ આવ્યું એટલે જ્ઞાનની પર્યાય થઈ. તો એ જ્ઞાનની જે નવી પર્યાય થઈ એ પરથી ન થાય એ વાત અહીંયા ગુરુદેવે એ રીતે સમજાવી કે એ જ્ઞાનની પર્યાય જે છે તેમાં પણ તત્ અને અતત્ સ્વભાવ છે. જે જ્ઞાનની પર્યાય થઈ તે પોતાપણે છે એટલે પોતાપણે તત્ છે અને પરપણે અતત્ છે. એનો પણ એવો જ સ્વભાવ છે અને એને જ્યારે પર સાથે અતત્પણું છે તો એ પર્યાય બીજાથી કે નિમિત્તથી કઈ રીતે થાય એટલે કે એ ન જ થાય. એટલે જ્ઞાનની પર્યાય થઈ છે તો એ પેલા જ્ઞેયથી નથી થઈ એમ અહીંયા સિદ્ધ કર્યું. કેટલું સૂક્ષ્મ. જ્ઞાનની પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય કોઈ એક જ્ઞેયને જાણે છે, કોમ્પ્યુટરને જાણે છે એવી એ જ્ઞાનની પર્યાય જ્યારે થઈ છે તો એ પર્યાયનું તત્પણું પર્યાય સાથે છે પણ પર જ્ઞેય સાથે એનું તત્પણું નથી, કોમ્પ્યુટર સાથે એનું તત્પણું નથી. માટે એ કોમ્પ્યુટરને કારણે એવી જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. આપણે પેલા જ્ઞાન થાય ત્યારે નિમિત્ત એનું કારણ નથી એમ સમજતા હતા. હવે આમાં થોડી સૂક્ષ્મતા સાથે વાત કરી કે જ્ઞાન થાય છે તો એ વખતે એ પર્યાય થાય છે, એ જ્ઞાનનું પરિણમન છે. દ્રવ્ય ગુણ એ તો ત્રિકાળ છે, ધ્રુવ છે, પણ એનું જે પ્રતિ સમય પરિણમન થાય છે, પર્યાય થાય છે, એવી રીતે જ્ઞાન ગુણ છે અને એનું પરિણમન થાય છે, એની પ્રતિ સમય જે પર્યાય થાય છે તો એ પર્યાયની વાત લીધી છે કે એ પર્યાયને પણ તત્ અને અતત્ એવો સ્વભાવ છે અને તત્પણું એને પોતાની સાથે છે અને અતત્પણું એને પર સાથે છે. એટલે એ પર્યાય પરના નિમિત્તે કે કર્મના કારણે થાય એમ કદી બને નહીં. જ્ઞાન પોતે પરિણમે છે એટલે જ્ઞાનની પર્યાય થાય છે. એ પર્યાયનો પણ એવો જ સ્વભાવ છે કે પોતાની સાથે તત્ છે અને પરની સાથે અતત્ છે. એટલે એ પર્યાય જેને જાણે છે એવા જ્ઞેય, એ પર જ્ઞેય છે, એ પર જ્ઞેયને કારણે એ જ્ઞાનની પર્યાય થાય છે એમ બિલકુલ નથી. આગળ વધારે સમજાવે છે 352 પાના ઉપર કે જે તત્ છે તે જ અતત્ છે. જે તત્ છે તે જ અતત્ છે. એટલે જે પર્યાય તત્ છે એ જ પર્યાય અતત્ છે. અપેક્ષા જુદી. જ્યારે તત્ છે ત્યારે એ પોતાની અપેક્ષાએ તત્ છે અને અતત્ છે ત્યારે એ પરની અપેક્ષાએ અતત્ છે. વસ્તુનો આવો જ સ્વભાવ છે, પર્યાયનો પણ આવો જ સ્વભાવ છે. ફરીથી, જે તત્ છે તે જ અતત્ છે. પર્યાયનો દ્રષ્ટાંત લઈએ કે દ્રવ્યનું દ્રષ્ટાંત લઈએ કે કોઈ પણ પદાર્થનું લઈએ તો બધાને માટે એમ જ છે કે જે તત્ છે એ જ અતત્ છે. દાખલા તરીકે આપણે પર્યાયની વાત કરીએ તો કે જે પર્યાય તત્ છે એ જ પર્યાય અતત્ છે. કઈ રીતે? તો કે બંને વખતે અપેક્ષા જુદી છે. તત્ છે ત્યારે અપેક્ષા શું છે? સ્વની અપેક્ષા છે, પોતાની અપેક્ષા છે. એટલે પોતાની અપેક્ષા એ તત્ છે. અને અતત્ છે ત્યારે અપેક્ષા શું છે? તો કે પોતા સિવાય બીજું બધું પર, એ પરની અપેક્ષા એ અતત્ છે. એટલે વસ્તુનું સ્વરૂપ આવું છે અને પર્યાયનું સ્વરૂપ પણ આવું જ છે, દ્રવ્યનું સ્વરૂપ પણ આવું જ છે. તે તત્ છે તે જ અતત્ છે. આટલા શબ્દોમાં તો નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય બધાનો ફેંસલો થઈ જાય છે. જેટલા ઊંડા ઉતરતા જઈએ, જેટલો વધારે એમાં વિચાર કરતા જઈએ તેમ આપણને આ બધી વાત સમજાઈ જાય છે. કેવું? જો નિમિત્ત અને ઉપાદાનની વાત તો સમજાવી દીધી ને કે નિમિત્ત કંઈ કરતું નથી, એ જે કહેતા હતા એ અહીંયા તત્ અને અતત્ દ્વારા સમજાયું ને કે નિમિત્તથી જ્ઞાન થતું નથી એમ કરીને સમજાવ્યું ને. એ જ રીતે નિશ્ચય અને વ્યવહારની વાત પણ સમજાવી દીધી. અગાઉ આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં એ વાત પણ સમજ્યા
અને અહીંયા કહે છે કે ક્રમબદ્ધ પર્યાય એનો પણ ફેંસલો થઈ જાય છે. કઈ રીતે એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે. કે છે કે પર્યાય સ્વકાળે જે ક્રમબદ્ધ પ્રગટ થઈ તે પોતાથી તેપણે છે અને વળી તેપણે નથી. એટલે તે પોતાપણે તપ છે અને એ ક્રમબદ્ધ જે પ્રગટ થયેલી પર્યાય છે તે પરપણે અતત છે. એટલે કે પરપણે નથી. પૂર્વની, ભવિષ્યની કે પરદ્રવ્યની પર્યાયપણે તે અતત છે. પહેલાની પર્યાયપણે પણ એ નથી. ક્રમબદ્ધની વાત લેવી છે ને. એટલે શું કહ્યું કે જે પર્યાય તત છે તે જ પર્યાય અતત છે. પોતાપણે તે તત છે અને પરપણે તે નથી. એટલે પરપણે અતત છે. હવે પર પર્યાયનો વિચાર કરીએ તો આ પર્યાયની પહેલાની પર્યાય અથવા તો પછીની પર્યાય એ બંને એને માટે તો પર પર્યાય થઈ ને. એ પર થઈ ને. તો એ પરપણે નથી એમ કહેતા પૂર્વની પર્યાયપણે પણ આ પર્યાય નથી. અને પછીની ઉત્તર પર્યાય ભવિષ્યની પર્યાયપણે પણ આ પર્યાય નથી કે પર દ્રવ્યની પર્યાયપણે પણ આ પર્યાય નથી. તેથી ભૂત ભવિષ્યની પર્યાય કે પર દ્રવ્યની પર્યાય આ પર્યાયનું શું કરે? કાંઈ કરે નહીં. કાંઈ કરે નહીં. એ તો સહજ જ સ્વકાળે પ્રગટ થાય છે. આ પર્યાય તો કોઈના પણ દબાણ વિના, કોઈની પણ અપેક્ષા વિના, કોઈથી પણ પ્રભાવિત થયા વિના, કોઈ દ્વારા પણ એ ઉત્પન્ન થયા વિના પોતે સ્વતંત્ર રીતે સહજ જ સ્વકાળે પ્રગટ થાય છે. કેમ કે પૂર્વની પર્યાય અને ઉત્તર પર્યાય, પહેલાની પર્યાય અને પછીની પર્યાય એ પર્યાયો પણ એને માટે પર છે અને એ પર સાથે એ અતત છે. એટલે એના દ્વારા આ પર્યાય થતી નથી. એટલે આ પર્યાય જે થઈ વર્તમાન આ એક પર્યાય એ તો સહજ જ પોતે પોતાના કાળે એટલે સ્વકાળે પ્રગટ થઈ છે. હવે આ એક પર્યાય પોતે પોતાના સ્વકાળે પ્રગટ થઈ છે એને સિદ્ધાંત તરીકે લઈ અને આગળ ચાલીએ તો એવી એક પછી એક દરેક પર્યાય પોતે પોતાના કાળે સ્વતંત્ર રીતે સ્વકાળે પ્રગટ થાય તો પછી ક્રમબદ્ધ પર્યાય થઈ કે નહીં? કોઈ કોઈને કાંઈ કરતું જ નથી એવું પર્યાયનું સ્વતંત્ર અને ક્રમબદ્ધ પરિણમન આમાંથી સમજાય છે ને. ગુરુદેવ કહે છે કે ભાઈ આમાં પંડિતાઈ ન ચાલે. આ તો અંતરની રુચિની ચીજ છે. અંતરમાં સ્વરૂપની રુચિ જાગતા સહજ સમજાય એવી ચીજ છે. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે ભગવાનની ઓમકાર ધ્વનિમાં આવ્યું કે તું જે તત છો તે તું અતત છો. તું તારાથી તત છો અને પરથી અતત છો. એટલે જે પરપણે તું નથી એને તું કેમ પકડીને રહ્યો છો? આ શરીર એ હું અને આ મનુષ્યની પર્યાય તે હું, આ બધું પર સાથે નો વળગાડ, પર સાથેનું તારું જોડાણ, આ બધું શા માટે છે પ્રભુ? એ બધું છોડને જરા વિચાર કરને. તું સ્વપણે જ છો એટલે સ્વમાં પ્રવૃત્ત થા ને પરપણે નથી તું. એ પરપણે તો તું અતત છો. તો પ્રભુ એ બધો વળગાડ તને ક્યાંથી લાગ્યો? પરનો વળગાડ તને ક્યાંથી આવ્યો? જરાક વિચાર કરે અને સ્વમાં પ્રવૃત્ત થાય. અહીંયા 352 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે પ્રભુ આ તો વિતરાગનો માર્ગ છે. એમાંથી તો વિતરાગપણું જ ઊભું થાય છે. હું મારાપણે એટલે કે જ્ઞાન માત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પર પદાર્થની જરૂર ભાસતી નથી. હું મારાપણે એટલે જ્ઞાન માત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈની મદદની જરૂર પડે? કેમ કે પોતે તપપણે છે, પોતાપણે તો છે જ.
પોતે પોતાપણે છે તો પછી પોતાપણે છે એને પછી બીજાની મદદની જરૂર પડે? બીજાની મદદની કાંઈ જરૂર નથી. હું મારાપણે એટલે મારાપણે એટલે જ્ઞાનપણે, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન માત્ર છું. તો હું મારાપણે છું તો પછી મને મારાપણે રહેવામાં બીજાની જરૂર ખરી? હું મારાપણે છું આવો વિચાર કરીએ. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન રૂપે છું એટલે તત્રૂપ છું. હું જ્ઞાન રૂપ છું એટલે તત્રૂપ છું, તે પણે છું તો છું. પછી એમાં બીજાની મદદની જરૂર નથી, બીજાની કોઈની અપેક્ષા રહેતી નથી. એટલે જેને અંતરમાં આવો નિર્ણય થાય કે હું મારાપણે જ્ઞાન માત્રપણે છું, એમ જેને અંતરમાં નિર્ણય થાય એને પોતાપણે રહેવામાં કોઈ પર પદાર્થની જરૂર રહેતી નથી. પર પ્રત્યેની તેની ઈચ્છા માત્ર વિરામ પામી જાય છે. હું મારાપણે છું તો છું, બસ, બીજું કાંઈ નથી. પરપણે નથી, પરપણે તો અતત. તત્પણું અને અતત્પણું એ વસ્તુનો સ્વભાવ છે. એમાં સ્વપણે છું અને પરપણે નથી. તો પરપણે નથી તો પછી પરનો વિચાર કરવાનો કાંઈ અર્થ ન રહ્યો. અને હું મારાપણે છું તો જે છું કહ્યું એટલે એવો છે તો પછી છે, એમાં એને કાંઈ કરવાનું રહ્યું? પોતાપણે રહેવામાં એને શું કરવું પડે? કાંઈ કરવાનું નથી. કોઈ પરની અપેક્ષા નથી. એટલે પછી પર પ્રત્યેની ઈચ્છાઓ બધી વિરામ પામી જાય. પર પ્રત્યેની પછી કોઈ ઈચ્છા ઉભી રહેતી જ નથી. જેને અંતરમાં એવો નિર્ણય થયો કે પોતે પોતાપણે છે, એવો નિર્ણય થાય તો પછી પોતે પોતાપણે રહે, એમાં એને પરની મદદની જરૂર નથી, પર પદાર્થની જરૂર રહેતી નથી. અને પછી પર પદાર્થની જરૂર નથી તો પર પ્રત્યેની કોઈ ઈચ્છા પણ રહેતી નથી. એ ઈચ્છા બધી આપોઆપ વિરામ પામી જાય છે. રાગ દ્વેષ કાંઈ ઉત્પન્ન થતા નથી. કોઈના પ્રત્યે, કોઈ પર વસ્તુ પ્રત્યે રાગ કે દ્વેષ કાંઈ ઉત્પન્ન થતું જ નથી. પોતે પોતાપણે છે, પરપણે છે જ નહીં. પર છે એ પોતામાં કાંઈ કરી શકતું નથી, એ આપણે સિદ્ધ કર્યું. તો પછી પર તરફનું લક્ષ્ય કેવી રીતે થાય? પર તરફનું લક્ષ્ય થતું જ નથી. પરની ઈચ્છા કેવી રીતે થાય? ઈચ્છા થતી જ નથી. હું જ્ઞાન માત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પર પદાર્થની જરૂર ભાસતી નથી. પર પ્રત્યેની તેની ઈચ્છા માત્ર વિરામ પામી જાય છે. જો આમાં ઘણું ભર્યું છે. આ પોતાપણે થવાની જરૂર છે, બાકી બીજું બધું આપોઆપ સમી જશે. બધા વિકલ્પો સમી જશે. હું શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છું એવું જ્યાં પર્યાયમાં જાણપણું થયું ત્યાં એને શરીર આદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. શરીર આદિના અનુકૂળ સંયોગ પ્રાપ્ત થાય એવી ઈચ્છા આકાંક્ષા રહેતી નથી, એવી તૃષ્ણા રહેતી નથી. કેમ કે પરપણે પોતે નથી, પર પોતામાં કાંઈ કરતું નથી. અને પોતે પોતાપણે છે તો છે, પોતે પોતાપણે છે એમાં પરની મદદની જરૂર નથી, પરની અપેક્ષા નથી. એટલે એવા કોઈ સંયોગો અને કારણે પોતે પોતાપણે રહે છે એમ બિલકુલ નથી. આ શરીર આદિની અનુકૂળતા હોય તો પોતે પોતાપણે રહે એમ બિલકુલ નથી. એમ અહીંયા તો ગુરુદેવનું સમજાવવું છે કે એને શરીર આદિ અનુકૂળ સંયોગોની ગરજ રહેતી નથી, એની એને ઈચ્છા થતી નથી. કેમ કે એમ એને જરૂરી લાગતું જ નથી. પોતે પોતાપણે છે અને જ્યારે એવો નિર્ણય થાય છે પોતે પોતાપણે છે તો પછી પર તરફની દ્રષ્ટિ બદલાઈ જાય છે. હું શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છું એવું જ્યાં પર્યાયમાં જાણપણું થયું, એવું જ્ઞાન થયું, ત્યાં એને શરીર આદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. અરે એની પરમ પ્રીતિ ભક્તિના ભાજન એવા દેવગુરુ શાસ્ત્રની પણ એને ગરજ અપેક્ષા ભાસતી નથી. બહુ મોટી વાત કરી દીધી ભાઈ. જ્યારે એવી દ્રષ્ટિ થાય છે કે પોતે પોતાપણે છે તો પછી એને જેના તરફ પરમ પ્રીતિ છે, ભક્તિ છે, એવા દેવગુરુ અને શાસ્ત્ર એની પણ એને ગરજ અપેક્ષા ભાસતી નથી.
કેમ કે એ બધાને એ પર જ્ઞેય જાણે છે. આખરી વાત છે બાપુ, પણ આ સત્ય વાત છે. ધર્મીના અંતરની વાત છે, સમ્યક દ્રષ્ટિના અંતરની આ વાત છે. સ્વરૂપ તરફ દ્રષ્ટિ હોય છે ત્યારે આમ જ હોય છે. પોતા સિવાય બીજું બધું પર છે. અને જ્યારે પરનું લક્ષ થાય છે ત્યારે શુભ ભાવ થાય છે. એથી વિશેષ કાંઈ થતું નથી, પણ એવો શુભ ભાવ થતા એ પોતે સ્વથી ચ્યુત થઈ જાય છે. પોતે સ્વમાં રહ્યો છે ત્યારે એને આનંદનું વેદન છે, અતિન્દ્રિય આનંદનું વેદન છે. અને જ્યારે એ પરનું લક્ષ કરી અને ભલે શુભ ભાવે થાય, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના ભાવે થાય છે, ત્યારે ભલે એ શુભ ભાવે થયો છે છતાં પણ એને અતિન્દ્રિય આનંદનું વેદન એ વખતે નથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વખતે એને જે આનંદ લાગે છે, અથવા તો એમ લાગે છે કે પોતે કાંઈક પ્રાપ્ત કર્યું છે, તો એ બધું આકુળતામય છે. કેમ કે એમાં તો આત્મપ્રદેશોનું કંપન છે. પણ એવા ભાવ આવે છે, પોતે સ્વરૂપમાં સ્થિર નથી થતો ત્યાં સુધી એવા ભાવ આવે છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિના ભાવ, એમના તરફના અહોભાવ, પૂજાના ભાવ, આ બધું આવે છે. પણ પોતાના સ્વરૂપને વિશે રહેવા માટે એની અપેક્ષા રહેતી નથી. એ વાત અહીંયા તો કરી છે. અઘરી વાત છે, પણ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. નિશ્ચયથી આવું જ વસ્તુનું સ્વરૂપ છે. પછી આપણે જયારે એવી દ્રષ્ટિ થઈ હોય અને પછી શુભ ભાવ આવતા હોય, એટલે સાથે રહેલા શુભ ભાવને વ્યવહારથી આપણે એમ કહીએ કે આ વ્યવહાર ધર્મ છે, વ્યવહાર મોક્ષ માર્ગ છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ છે, ધર્મ છે. એ બધું ઉપચારથી ભલે કહીએ, પણ નિશ્ચયથી એમ નથી. એટલે ગુરુદેવે જયારે આ વાત કરી કે એની પરમ પ્રીતિ ભક્તિના ભાજન એવા દેવ ગુરુ શાસ્ત્રની પણ એને ગરજ અપેક્ષા ભાસતી નથી, કેમ કે એ બધા એને માટે પર જ્ઞેય છે. આવી આખરી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આમાં તો નિમિત્ત ઉડી જાય છે. આમ કહેશો તો નિમિત્ત ઉડી જાય છે. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે તો જ્ઞાન થાય છે ને, તો પછી આમાં આમ લઈશું તો નિમિત્ત ઉડી જાય છે. ગુરુદેવ કહે છે કે ના, નિમિત્ત ઉડતું નથી. એમાં નિમિત્ત ઉડતું નથી. નિમિત્તનું નિમિત્તપણે સ્થાપન થાય છે. એમાં નિમિત્ત ઉડી નથી જતું, પણ નિમિત્તનું નિમિત્તપણે સ્થાપન થાય છે. તમારી જે ઊંધી માન્યતા હતી કે નિમિત્ત દ્વારા કાર્ય થાય છે, એ ઊંધી માન્યતા ઉડી જાય છે. નિમિત્ત તો રહે જ છે. નિમિત્તથી કાર્ય થાય એમ માને તો ખરેખર તો નિમિત્ત ઉડી જાય છે. કેમ કે કાર્ય ઉપાદાનથી થાય છે અને નિમિત્તથી કાર્ય થાય એમ કહીએ તો એ નિમિત્ત તો રહ્યું નહીં, એ ઉપાદાન બની ગયું, તો નિમિત્ત ઉડી ગયું. સમજાય છે? ગુરુદેવ કહે છે કે જો તમે નિમિત્તથી કાર્ય થાય એમ માનો તો ત્યાં નિમિત્ત ઉડી જાય છે. નિમિત્તને નિમિત્ત તરીકે રાખો તો નિમિત્ત ઉડતું જ નથી. એટલે ખરેખર જોઈએ તો આ જે માન્યતા કરી, નિશ્ચયથી જે વાત કરી, ત્યાં નિમિત્તની સાચી દ્રષ્ટિ થાય છે. નિમિત્તનું નિમિત્તપણે સ્થાપન થાય છે. એટલે નિમિત્તપણે તમે રાખો છો. નહીતર તો તમે તો શું કરી રહ્યા છો? નિમિત્તથી કાર્ય થાય છે એમ કરીને નિમિત્તને તમે ઉપાદાન બનાવી દીધું છે. એ છે કે નિમિત્તથી કાર્ય થાય એમ માને ત્યાં નિમિત્ત ઉડી જાય છે. કેમ કે એમ માનતા નિમિત્તપણે રહેતું નથી. પરિણામી દ્રવ્ય એ પરિણામથી જુદું નથી. આ સિદ્ધાંતને યાદ કરીએ તો પછી એ દ્રવ્ય પોતે જ કરતા હોય. એટલે પરના કાર્યના કરતાપણે નિમિત્ત હોઈ શકે નહીં. અને છતાંય જો પરના કાર્યના કરતાપણે નિમિત્તને ઘુસાડી દેવામાં આવે તો પછી નિમિત્તનું નિમિત્ત પણ રહેતું નથી. એટલે જ્યારે એમ માનીએ કે નિમિત્તથી કાર્ય થાય છે તેમાં નિમિત્ત ઉડી જાય છે, પરંતુ એમ માનીએ કે કાર્ય ઉપાદાનથી થાય છે અને એ વખતે નિમિત્ત છે તે હાજર છે એમ જ માનીએ છીએ, તો ત્યાં નિમિત્તની નિમિત્ત તરીકે સ્થાપના થાય છે. એટલે જ્યારે એમ માનવામાં આવે કે પોતે પોતાથી છે, સ્વથી છે અને પોતાને પોતા રૂપે રહેવામાં કોઈ બીજાની અપેક્ષા નથી, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો પોતે જ્ઞાન રૂપે પરિણમન કરે
એમાં એને બીજા કોઈની અપેક્ષા કે ગરજ નથી, દેવ ગુરુ શાસ્ત્રની પણ ગરજ નથી, આ સિદ્ધાંતની વાત કરી તો એ વાત એમ જ છે. એમાં ઉપાદાન જે કાર્ય કરી રહ્યું છે એટલે કે જ્ઞાન છે એ ઉપાદાન છે અને એનું કાર્ય પરિણમન થઈ રહ્યું છે એ કાર્ય છે, અને જે પર્યાય થઈ રહી છે એ જ્ઞાનની પર્યાય જે થઈ રહી છે એ જ્ઞાન રૂપે જ છે. એટલે પરિણામી દ્રવ્ય અને પરિણામ જુદા પણ નથી, અને એમાં નિમિત્ત કાંઈ કરતું નથી, એટલે નિમિત્તની ગરજ રહેતી નથી. અને અહીંયા તો પોતે દ્રવ્યથી જ એ સ્વભાવે છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, તો એવા સ્વભાવે જયારે પરિણમે છે તો એમાં પરની એને અપેક્ષા રહેતી જ નથી. એટલે આમ જયારે માનવામાં આવે છે તો એમાં નિમિત્ત ઉડી જતું નથી, નિમિત્ત તરીકે જ રહે છે. આ વાત ગુરુદેવે સમજાવી છે. એના ઉપરથી એક વાત બીજી સમજાવે છે, કે છે કે ભાઈ હું પોતાપણે છું અને પરપણે નથી, આ પરમાર્થ છે. પર છે પર નથી એમ નહીં, પર ભલે હો પણ એ પરને લઈને હું નથી, બસ આટલી વાત છે. એ પર નથી એમ વાત નથી કહેવી આપણે, પર છે, નિમિત્ત છે, પણ એ પરને લઈને હું નથી. તો પછી એને લઈને, એ પરને લઈને મારામાં કાર્ય થાય એમ ક્યાં છે? એમ છે જ નહીં. આગળ 353 પાના ઉપર કહે છે કે આત્મા જ્ઞાન માત્ર છે એમ કહ્યું છે ને, આત્મા જ્ઞાન માત્ર છે એમ કહ્યું છે ને, એનો અર્થ એ થયો કે અંદરમાં પર્યાયમાં જે રાગ છે તે પણ આત્મા નથી. આત્મા જ્ઞાન માત્ર છે એમ કહ્યું ને, તો એનો અર્થ એ થયો કે અંદરમાં પર્યાયમાં જે રાગ છે તે પણ આત્મા નથી. ભગવાન આત્મા જ્ઞાનપણે તત છે અને તે જ અતત છે. અતત કઈ રીતે છે? તો કે રાગપણે નથી, પરપણે નથી, એ અપેક્ષાએ એ અતત છે. અને તત કઈ રીતે છે? તો પોતે જ્ઞાનપણે છે, એ તત છે. દયા, દાન, વ્રત આદિનો જે રાગ શુભભાવ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે શુભભાવ રાગ, તે રાગપણે આત્મા નથી. તેથી વ્યવહારના રાગથી આત્મામાં કાંઈ જ્ઞાન થાય એમ નથી. વ્યવહારનો રાગ નથી હોતો એમ વાત નથી, એટલે કે શુભભાવ નથી હોતો એમ કહેવાનો આશય નથી. એવો વ્યવહારનો રાગ તો હોય છે, પણ કહેવાનું એ છે કે એ પણ આત્મા નથી અને એનાથી આત્મામાં જ્ઞાન થતું નથી, આત્મામાં બીજું કાંઈ થતું નથી. વ્યવહારનો રાગ નથી હોતો એમ વાત નથી. એનાથી આત્માનું જ્ઞાનમય કાર્ય નિપજે છે એમ નથી. વ્યવહાર છે પણ વ્યવહારથી આત્માનું કાર્ય નિપજે એમ બનતું નથી. આત્માનું કાર્ય તો જ્ઞાન કાર્ય છે, અને એવું જ્ઞાન કાર્ય એ વ્યવહારના રાગથી શુભભાવથી થતું નથી. જેમ પરદ્રવ્યરૂપ નિમિત્ત અકિંચિત કર છે, તેમ રાગ પણ આત્માના સ્વભાવ કાર્ય પ્રતિ અકિંચિત કર છે. જો પહેલા બધે પરની વાત લીધી તો એમાં દ્રવ્યની વાત લીધી કે પરદ્રવ્ય છે તે નિમિત્ત છે અને એ આત્મામાં કાંઈ કરતું નથી, એ રીતે વાત કરી. હવે અહીંયા શુભ ભાવની વાત કરી છે કે જે પરદ્રવ્ય છે એ નિમિત્ત છે, એ અકિંચિત કર છે, એટલે કે આત્મામાં કાંઈ કરતું નથી. તેવી રીતે રાગ પણ શુભભાવ પણ આત્માના સ્વભાવ કાર્ય પ્રતિ અકિંચિત કર છે. આત્માના સ્વભાવ કાર્ય પ્રતિ અકિંચિત કર છે, એટલે આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે. એમાં એ અકિંચિત કર એ કાંઈ કરતો નથી. એ રાગ આત્માના સ્વભાવમાં કાંઈ કરતું નથી. આગળ સમજાવે છે કે ભાઈ પર નિમિત્તનું અને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ, હોંશ એટલે ઉત્સાહ, વીર્યની સ્ફૂર્ણા અંદરમાં જવી જોઈએ. પર અને નિમિત્ત અને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ અંદરમાં જવી જોઈએ. તારો જે આ ઉત્સાહ અને હોંશ અને વીર્યની સ્ફૂર્ણા એ પર તરફ અને નિમિત્ત તરફ વર્તે છે અને વ્યવહાર તરફ જે ઉછળે છે, તો એ હોંશ અંદરમાં જવી જોઈએ.
તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ. કેમ કે હું સ્વપણે જ્ઞાન માત્રપણે છું એવો સમ્યક નિર્ણય પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? શાંતિથી સમજવા જેવું છે. ગુરુદેવે એમ કહ્યું કે તારી આ હોશ છે એ અંદરમાં જવી જોઈએ. વર્તમાન જે પર્યાય છે, મનુષ્યની પર્યાય છે અને 12મા લક્ષ છે, એ તરફ તારી હોશ ઉત્સાહ છે, એ તરફ તારું વીર્ય પૂરી રહ્યું છે, તો એને તું પલટાવીને અંદર તરફ લઈ જા. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે એ પર્યાયમાં જ છે ને, 12મા છે એટલે એ પણ એ પર્યાયમાં જ થયો ને, તો એને ત્રિકાળી દ્રવ્યમાં લઈ જવો. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ. કેમ કે ત્રિકાળી દ્રવ્ય છે તે શુદ્ધ છે અને ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એવો નિર્ણય પર્યાયમાં થાય છે. એટલે જ્યારે એ પર્યાય ત્રિકાળી દ્રવ્ય તરફ ઢળશે, એટલે કે હું જ્ઞાન માત્ર છું એવો નિર્ણય કરશે ત્યારે એને એવો અનુભવ થશે. શું કહે છે કે તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ. કેમ કે હું સ્વપણે એટલે જ્ઞાન માત્રપણે છું એવો સમ્યક નિર્ણય પર્યાય એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યોમાં ઢળે તો થાય, એ વિના થાય નહીં. હું સ્વપણે જ્ઞાન માત્ર છું એવો સમ્યક નિર્ણય કરનારી તો પર્યાય છે ને, તો એવો સમ્યક નિર્ણય કરનારી પર્યાય ક્યારે થાય? તો કે એ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળે તો થાય. પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના એવો નિર્ણય ક્યાંથી થશે? નહીં થાય. કેમ કે નિર્ણય કરનારી પર્યાય દ્રવ્ય તરફ ઢળશે નહીં તો એનો નિર્ણય નહીં કરી શકે. તારી વર્તમાન પર્યાય પરનું લક્ષ કરીને રહી છે તો એ તારા ત્રિકાળી દ્રવ્યનો નિર્ણય કેવી રીતે કરશે? પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી એનો નિર્ણય કરશે કે હું જ્ઞાન માત્ર છું, હું પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ છું, એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. અને આ ઢળવાવાળી પર્યાય છે. આવી જ વસ્તુ સ્થિતિ છે. વસ્તુ પોતે જ આ પોકાર કરી રહી છે. આવી વસ્તુ સ્થિતિ છે એટલે કે આ વસ્તુ સ્થિતિ આમ જ છે, એટલે વસ્તુ સ્થિતિ તો આમ પ્રગટ જ છે, એટલે એ પોકાર કરી રહી છે. ગુરુ એમ કે છે આવી વસ્તુ સ્થિતિ છે એટલે આવું જ સ્વરૂપ છે, અને એ તો એ સ્વયં એવું વસ્તુ સ્વરૂપ છે, એટલે એ સ્વયં એવું જ વસ્તુ સ્વરૂપ પ્રકાશિત થાય છે, એટલે એ પોકાર કરી રહ્યું છે, એવું જ વસ્તુ સ્વરૂપ પ્રગટ છે. આ તત અતતના બોલમાં કેટલું ભર્યું છે, આખો દરિયો ભર્યો છે. આવે છે ને બ્રહ્માંડના ભાવો ભર્યા, આ અહીંયા એવા બ્રહ્માંડના ભાવો ભર્યા છે. ભાઈ આ સમજવા તારે ખૂબ ધીરજ જોઈશે. વસ્તુપણે તત છે અને તે અતત પણ છે, પણ ત્યાં અપેક્ષા બીજી છે. સ્વપણે તે તત છે, વસ્તુપણે તે તત છે, અને અન્યપણે પરપણે તે અતત છે, અર્થાત પરપણે નથી. આ જૈન દર્શનની મૂળ વાત છે અને તે મહત્વના સિદ્ધાંત સ્થાપિત કરે છે. કયા મહત્વના સિદ્ધાંત સ્થાપિત કરે છે? એક તો નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ન થાય, બીજું વ્યવહારથી નિશ્ચય ન થાય, અને ત્રીજું બધું જ ક્રમબદ્ધ થાય. આ મહત્વના 3 સિદ્ધાંત છે એને સ્થાપિત કરે છે. નિમિત્તના સ્થાનમાં અને ઉપાદાન પોતાની જગ્યાએ. ઉપાદાનમાં કાર્ય થાય એમાં નિમિત્ત કાંઈ કરે નહીં. નિમિત્ત ત્યાં છે તો છે, પણ ત્યાં છે ત્યારે પણ એ નિમિત્ત પોતાનું કાંઈ પણ કરી શકે, પણ પરનું કાંઈ કરે નહીં. નિમિત્તને આપણે સ્વતંત્ર તરીકે લઈએ, સ્વતંત્ર વસ્તુ તરીકે જોઈએ, તો એ પણ એક દ્રવ્ય કે એક પદાર્થ છે, જે છે તે પોતે પોતાનો છે,
એ પોતે પોતામાં છે. એટલે નિમિત્ત છે એ નિમિત્તના સ્થાનમાં. એ રીતે વ્યવહાર છે તે વ્યવહારના સ્થાનમાં. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હો. વ્યવહાર નથી એમ નહીં, વ્યવહાર છે, પરંતુ એ જ્ઞાનના પરજ્ઞેયપણે જ છે, સ્વજ્ઞેય નથી. જ્ઞાનમાં એ પરજ્ઞેયપણે દેખાય છે. વ્યવહાર સ્વભાવ પણ પરજ્ઞેયપણે દેખાય છે, જણાય છે, પણ એ પરજ્ઞેય છે, એ સ્વજ્ઞેય નથી. સ્વજ્ઞેય તો પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ છે. આગળ કહે છે, ત્રણ લોકના નાથ સમોત્રણમાં બિરાજે છે, એને લઈને હું નહીં, એને લઈને હું નહીં. એવા 20 તીર્થંકર ભગવાન, સિમંદર પ્રભુ આવી અને બીજા એમના સમોત્રણમાં બિરાજતા અરિહંત ભગવાન, કેવળી ભગવાન, એ બધા બિરાજે છે. એ બધા સર્વજ્ઞ થયા છે, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. અને એવા તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે, દિવ્ય ધ્વનિ છૂટે છે, એ દ્વારા આપણને આ જ્ઞાન થાય છે. તે છતાંય ગુરુદેવ કહે છે કે ત્યાં સમોત્તરમાં આપણે બેઠા હોઈએ, પ્રત્યક્ષ આપણે પ્રભુને સાંભળતા હોઈએ, એ ઓમકાર ધ્વનિ ને આપણે પ્રત્યક્ષ સાંભળતા હોઈએ, ત્યાં હોઈએ, અને એ દ્વારા આપણને સમ્યક દર્શન થાય, તો પણ કહે છે કે એ સમોત્તરણમાં જે ભગવાન બિરાજી રહ્યા છે, અરિહંત ભગવાન બિરાજી રહ્યા છે, તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે, એમને લઈને હું નથી, અને એમને લઈને મારું જ્ઞાન નહીં, એને લઈને મારું જ્ઞાન નહીં, એમ કહ્યું છે ને. ગજબ વાત છે. અને આ વાત આવી ક્યાંથી? એ જ તીર્થંકર પ્રભુની ઓમકાર ધ્વનિમાંથી તો આ વાત આવી છે કે તારું જ્ઞાન તારા કારણે જ છે. તું જ્ઞાન સ્વાભાવિક છો. કેવળ જ્ઞાન કાંઈ બહારથી આવતું નથી. તું કેવળ જ્ઞાન સ્વાભાવિક છો, તું સર્વજ્ઞ સ્વાભાવિક છો, અને જેવા સ્વભાવે છો એવા સ્વભાવને તું વર્તમાન પર્યાયમાં પ્રગટ કર. તું સમર્થ છો, એવું કરવા માટે તું સમર્થ છો. અને એવું જયારે તું કરે છે ત્યારે પછી બહારમાં જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે ત્રણ લોકના નાથ સમુદ્રમાં બિરાજે છે, એને લઈને હું નહીં, એને લઈને મારું જ્ઞાન નહીં. એ વાત છે ને. હું તો શુદ્ધ એક શાશ્વત જ્ઞાયક સ્વભાવ માત્ર વસ્તુ છું. હું તો શુદ્ધ એક શાશ્વત જ્ઞાયક સ્વભાવ માત્ર વસ્તુ છું. ગુરુદેવ કહે છે કે આવી વાત કાને પડે અને અંદરમાં હકાર આવે, અંદરમાં એનો સ્વીકાર થાય. હકાર આવે એટલે કે હા, હું એમ જ છું, હું શુદ્ધ છું, શાશ્વત છું, હું જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છું, બીજું કાંઈ નથી. એવો અંદરમાંથી હકાર આવે, અને એવો અંદરમાંથી હકાર આવે તો એ બહુ મોટી વાત છે. એ તો અસાધારણ ચીજ છે. એટલે સમ્યક દર્શન થઈ જાય છે. બાકી એનાથી આગળ વિશેષ જ્ઞાન સ્વરૂપમાં તદ્રુપ થઈને પરિણમે, એટલે એવું ચારિત્ર થઈ જાય, એની તો શું વાત. એ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપૂર્વક સિદ્ધ પદને પામશે. પણ ભાઈ પહેલા હકાર તો આવે, અંદરમાંથી એવો હકાર તો આવે કે હા, હું શુદ્ધ છું, હું શાશ્વત છું, હું જ્ઞાન સ્વભાવ માત્ર છું, બીજું કાંઈ નથી. એવો અંદરમાંથી હકાર આવે તો તને સમ્યક દર્શન થઈ જાય. એ અસાધારણ ચીજ છે. અસાધારણ ચીજ એટલા માટે છે કે પછી ભવનો અંત થઈ જાય છે. વધુમાં વધુ 15 ભવે એ મોક્ષે જાય જ છે. બાકી જેને એવો હકાર આવ્યો છે અને પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એમ તદ્રુપ થઈ જાય છે, તે રૂપે પરિણમી જાય છે, એટલે કે પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતે સ્થિર થઈ જાય છે, એ તો પહેલા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એટલે ભાવ મોક્ષની દશાને પ્રગટ કરે છે, અને પછી નિર્વાણ પામી અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આગળ 354 પાના ઉપર કહે છે કે અરે, હજુ તો લોકોને કેવળ જ્ઞાનમાંય વાંધા છે. અભ્યાસ નહીં ને, અભ્યાસ નહીં અને સરળતા નહીં. કોઈ વાળા અથવા કોઈ પક્ષને પકડીને બેઠા છે ને, એટલે આ બધા વાંધા પડે છે.
સરળતા બહુ મોટી વસ્તુ છે, સાથે મધ્યસ્થતા, ન્યાય અને અભ્યાસ આ બધું જોઈએ. એ સિવાય વસ્તુનું સ્વરૂપ, તત્વનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય નહીં. પક્ષપાત થયા વિના રહે જ નહીં. જ્યાં સુધી સરળતા, મધ્યસ્થતા ન આવે ત્યાં સુધી શાસ્ત્ર વાંચન કરવા છતાં પણ અંદરમાં જે કોઈ પક્ષ પ્રત્યેનો, કોઈ વાળા પ્રત્યેનો રાગ પડ્યો છે તો સાચું જ્ઞાન નહીં થાય. ગુરુદેવ કહે છે કે લોકોને કેવળ જ્ઞાનમાં વાંધા છે. શું વાંધા છે? એમ કે જ્ઞેય બદલે છે, એને લઈને સમયે સમયે કેવળ જ્ઞાન બદલે છે. જ્ઞેય બદલે છે એટલે આ જ્ઞેયો જેને ભગવાન કેવળ જ્ઞાનમાં જાણે છે ને, બધા જ્ઞેયોને, તો એ જ્ઞેયો તો બદલાય છે ને. તો એ જ્ઞેય બદલાય છે, એને લઈને કેવળ જ્ઞાનની પર્યાય બદલાય છે. સમય સમયે કેવળ જ્ઞાન બદલે છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય એ પોતાપણે છે. એ પોતાપણે છે એટલે સ્વથી તત છે. એ પર્યાય સ્વથી તત છે અને પર જ્ઞેયપણે નથી, પરથી એ અતત છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પોતાપણે છે અને પર જ્ઞેયપણે નથી. હવે આવું વસ્તુનું સ્વરૂપ છે તો પછી પર જ્ઞેય એ બદલાય, એનાથી કેવળ જ્ઞાનની પર્યાય બદલાય એવું કેવી રીતે બને? આ તો વાત આપણે હમણાં જ કહી. લોકોને હજી મનમાં એવું છે, અધૂરો અભ્યાસ હોય ને એટલે ઘણા પંડિતો આવી વાત કરતા હોય, અહીંયા બદલાય એટલે ત્યાં પણ બદલાય. ભાઈ ત્યાં બદલાય એ વાત જ નથી. એ તો આખું પરિણમન સ્વતંત્ર રીતે જે થાય છે તે થાય છે. એક એક પર્યાયની સ્વતંત્રતા બતાવી અને એક એક પર્યાય પોતે પોતાથી સ્વથી છે, તત્પણે છે, પરથી અતત્પણે છે. એ તો વાત કરી એ છે કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પોતાપણે છે અને પર જ્ઞેયપણે નથી. જ્ઞાનને પોતાના ઉત્પાદ વ્યયપણે ક્ષણે ક્ષણે થવું અને જ્ઞાનપણે ધ્રુવ રહેવું એવું તત્પણું પોતાથી જ છે. પોતાના ઉત્પાદને વ્યય છે, પર્યાયના ઉત્પાદને વ્યય છે એટલે ક્ષણે ક્ષણે પર્યાય બદલાય છે અને પોતે જ્ઞાન ધ્રુવ રહે છે. જ્ઞાનનું એવું પરિણમન એ પોતાથી છે, એવું તત્પણું પોતાથી છે અને પર જ્ઞેયથી તેને અતત્પણું જ છે. તેથી જ્ઞેય બદલાય છે માટે કેવળ જ્ઞાનને બદલવું પડે છે એમ નથી. બીજી વાત, કેવળ જ્ઞાન બદલાય છે માટે પર જ્ઞેયોને બદલવું પડે છે એમય નથી. કેવળ જ્ઞાન બદલાય છે માટે જ્ઞેયોને બદલવું પડે એમ પણ નથી. બીજી રીતે પણ વાત કરવી હોય તો એમ પણ કહેવાય કે પ્રભુના જ્ઞાનમાં આપણે એવા દેખાયા છીએ માટે આપણે એવા થવું પડશે એમ પણ નથી. બંને સ્વતંત્ર છે. છતાંય આપણે જયારે સાધક અવસ્થામાં હોઈએ ત્યારે કેટલીક વખતે સમજવા માટે એમ કહીએ છીએ કે ભાઈ પ્રભુના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો છે તો પછી તું સિદ્ધ સમાન છો. પણ વાસ્તવમાં તો તું સિદ્ધ સમાન છો, પ્રભુના જ્ઞાનમાં દેખાયો છો એ તારે માટે સાધક અવસ્થામાં એક આલંબન છે, મોટું આલંબન છે. તારી સમય સમયની પર્યાય આમ જ થવાની છે. કેમ કે પ્રભુના જ્ઞાનમાં એ દેખાય છે. પ્રભુના જ્ઞાનમાં દેખાય છે માટે થવાની છે? નથી, એમ નથી. તારી પર્યાય એમ જ થવાની છે અને પ્રભુનું જ્ઞાન એ તારી પર્યાય એમ થવાની છે માટે એમ છે એમ પણ નથી. બંને સ્વતંત્ર છે. કોઈને કોઈની અપેક્ષા નથી. જ્ઞાન પોતાના સામર્થ્યથી જ પ્રતિ સમય કેવળ જ્ઞાનપણે પરિણમે છે. તેને કોઈ પર જ્ઞેયની અપેક્ષા નથી અને નિજ સામર્થ્યથી સ્વયં પરિણમી રહેલા પર જ્ઞેયોને જ્ઞાનની પણ કોઈ અપેક્ષા નથી. જે જ્ઞેયો પર જ્ઞેયો છે એમના પરિણમન જે થાય છે એને કાંઈ એમ નથી કે પ્રભુના જ્ઞાનમાં આમ આવ્યું છે એટલે એમ થવું. એને જ્ઞાનની કોઈ અપેક્ષા નથી. આવી રીતે બંને સ્વતંત્ર છે. આવી સ્વતંત્ર વસ્તુ સ્થિતિ છે. આ ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. આવો આ તત્ અતત્નો એક બોલ થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતે
તે